રેસ્ટોરન્ટ, હોટેલ કે લારીવાળા એ કોઈ આપણને કહેતા નથી કે આ સ્વાદ કેમ એવો આવે છે. એટલો સરસ તીખો, ચટપટો અને કલર, સ્વાદ, સુગંધ બધું કેમ એટલું સરસ આવે છે. તો એની સિક્રેટ રીત આજે ખબર પડી ગઈ છે આપણને. એ રીતે આજે આપણે રેસીપી બનાવીને તૈયાર કરીશું ને કે રેસ્ટોરન્ટ અને લારીવાળા જેવું જ ઘરે બનીને તૈયાર થશે. તો પહેલાં એનો મસાલો બનાવી લઈએ. તો એક મિક્સિંગ બોલ લઈશું. મિક્સિંગ બોલની અંદર અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી આપણે પાઉંભાજીનો મસાલો લેવાનો છે. હવે આપણે એની અંદર અડધો ગ્લાસ પાણી નાખી અને એની સ્લરી આપણે બનાવી લઈશું. પહેલાં થોડું પાણી નાખીશું જેથી મસાલાના ગઠ્ઠા ન થાય. હવે ધીમે ધીમે કરીને અડધો ગ્લાસ પાણી આપણે એની અંદર નાખી અને આ સ્લરી બનાવી અને સાઈડમાં રાખી દેવાની છે. મસાલા જેટલા પાણીમાં પલળીને સરસ થશે ને એટલો જ આપણને રેસીપીમાં સ્વાદ અને સુગંધ બંને સારા હશે. તો રેસ્ટોરન્ટવાળા આ રીતે મસાલો છે એ બળે નહીં એટલે મિક્સ કરીને રાખી દેતા હોય છે. અને હવે આપણે પેનની અંદર 3 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર થોડું જીરું નાખી દઈશું અને ચપટી આપણે હિંગ નાખી દેવાની છે. તો આ રેસીપી છે એ જ્યારે સમય ન હોય અને મોડું થતું હોય તો 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. બસ 4 વિસલ લગાવવાની છે. 4 વિસલમાં મસ્ત રેસીપી બનીને તૈયાર થઈ જશે. હવે આદુ મરચાંની પેસ્ટ અને સાથે આપણે કોબી નાખી દઈશું. તો કોબી છે મેં ચીલી કટરમાં ઝીણી ઝીણી કાઢી લીધી હતી. કોબી અને ટમાટર બંને. તો સમય આપણી પાસે હોય નહીં તો આ રીતે તમારે કરી લેવાનું. ચોપર કે ચીલી કટર હોય તો એમાં કોબીને આ રીતે કોબી છે, ડુંગળી છે, તમે ડુંગળી નાખો તો કોબીની જગ્યાએ તમારે ડુંગળીનો ઉપયોગ કરવાનો. મેં ડુંગળી લસણ લીધું નથી એટલે મેં કોબીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે ટમેટાં છે 2 મોટા હતા, એક રસ કરીને મેં લીધા છે એ નાખી દઈશું. કોબીને એકદમ સરસ રીતે સાતળી લીધી છે. જો ડુંગળી હોય તો ડુંગળીને પણ થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તમારે સાતળવાની, પછી તમારે એની અંદર ટમેટાં નાખવાના. તો મેં કોબીને સરસ સાતળી લીધી છે, પછી ટમેટાં નાખ્યા છે. જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એમની સાથે ખાસ શેર કરજો. બહુ જ સરસ વિડીયો છે અને બસ 15 મિનિટમાં 4 વિસલમાં બનીને તૈયાર થઈ જશે. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખી અને આપણે મિક્સ કરી કવર કરી અને 3 મિનિટ જ આપણે એને કૂક કરીશું. 3 મિનિટમાં ટમેટાં છે એકદમ સરસ એવા કૂક થઈ જશે. વધારે કૂક કરવાની જરૂર નથી કેમ કે હજી આપણે વિસલ પણ લગાવીશું, પરંતુ ગ્રેવી છે તો થોડી સારી પાકેલી હોય તો ટેસ્ટ સારો લાગે. હવે આપણી એની અંદર શાકભાજી છે. ગાજર છે, બટેટું છે, રીંગણ છે, કેપ્સિકમ છે, કોલીફ્લાવર, વટાણા, તમારી ચોઈસ પ્રમાણે તમે શાકભાજી બધા અહીંયા લઈ શકો છો. તો બધા જ શાકભાજીને આપણે એની અંદર ગોઠવી દઈશું. અત્યારે કુકરમાં ગેસની ફ્લેમ અત્યારે લો કરી દેવાની. પહેલાં મીડિયમ મેં રાખી હતી, હવે લો કરી દીધી છે. તો અત્યારે આ રેસીપી છે એ વાયરલ થઈ છે. તો આ રેસીપી તમે ઘરે આ રીતે ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે એની અંદર જે પલાળેલો મસાલો રાખ્યો છે સ્લરી એ નાખી દેવાની છે. તો બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા આપણે અત્યારે એની અંદર નાખીશું નહીં. આ સ્લરી છે એ આપણે આ શાકની ઉપર આ રીતે નાખી દેવાની છે અને પછી આપણે એને મિક્સ કરીશું. તો બધી સ્લરી મેં અહીંયા નાખી દીધી છે. સ્લરી હજી બાઉલમાં ચોટી છે થોડી, તો એની અંદર 1/4 કપ જેટલું પાણી નાખી અને આપણે એનો ઉપયોગ કરી લઈશું અને મિક્સ કરી દઈશું. તો બજારમાં જ્યારે આપણે લારીમાં કે રેસ્ટોરન્ટમાં કે ભાજી તમે ખાતા હશો તો એનો કલર લાલ ચટાકેદાર હોય છે, ટેસ્ટ પણ એટલો જ હોય છે સરસ, અને એ આપણને તરત બાફીને આપતા નથી. તો આ રીતે એ બનાવે છે અને તડકા પાછળથી આપણને થોડોક તડકો કરી અને આપતા હોય છે. પરંતુ આપણે આજ રેસ્ટોરન્ટ જેવી જ બનાવી છે. તો છેલ્લે સુધી ખાસ વિડીયો જોજો. હવે મરચાં છે, કાશ્મીરી મરચાં 3 મેં ટુકડા કરી અને ગરમ પાણીમાં પલાળી દીધા હતા. એને આપણે પીસી અને પેસ્ટ બનાવી લેવાની છે. તો પહેલાં આપણે આ પાણી જે બચ્યું છે ને અત્યારે નહીં નાખીએ, અત્યારે ખાલી એને એમને ફેરવી દઈશું. અધકચરા વટાઈ ગયા. હવે જે પાણી આપણે બચ્યું હતું ને એ આમાં નાખી દેવાનું છે. પાણી નાખીને એકદમ ફાઇન પેસ્ટ, એટલે એકદમ સરસ ઘાટી સ્લરી થઈ જશે. મિક્સરની જારની આપણે ચલાવી દઈશું. ચપ્પુથી સાઈડમાં ચોટેલું છે પણ પાણી સાથે જવા દઈએ જેથી એકદમ સરસ સ્લરી બનીને તૈયાર થઈ જશે. અહીં એકદમ સરસ કલરફુલ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમારી પાસે કાશ્મીરી મરચું નથી તો કાશ્મીરી દળેલું મરચું હોય ને એ પાણીમાં પલાળી દેજો અને એવું લાગે તો મિક્સરમાં 2 આટા ફેરવી દેવાના, જેથી એકદમ સરસ એવી ચટણી તમારી પણ તૈયાર થઈ જશે. હવે 4 વિસલ ગેસની ફ્લેમ મીડિયમ રાખીને લગાડી દીધી હતી અને એનું પ્રેશર નીકળે પછી ખોલીને જોયું તો તમે જોઈ શકો છો કલર, મસાલા જે પલાળીને બનાવીને એનો કલર બહુ સરસ આવે છે. જ્યારે ભાજી આપણે બાફીએ છીએ તો સાવ બાડો કલર હોય અને વઘાર કરીએ ને તો બજાર જેવો કલર આવતો નથી. પરંતુ આ જે વાયરલ અત્યારે ભાજી છે જેને ડબલ તડકા પાઉંભાજી કહેવામાં આવે છે,
જેનો ટેસ્ટ પણ સારો લાગે છે અને બનાવવામાં સરળતા અને બસ 15 મિનિટ જેટલો સમય પણ નથી લાગતો. 4 વિસલ આપણે જ્યારે કુકરની લગાવીએ ને ત્યારે સાઈડમાં આપણે સ્લરી બનાવીને તડકો લગાવીને બધું તૈયાર કરી લઈએ તો વધીને 10 મિનિટ 15 મિનિટમાં એ રેડી થઈ જાય છે. તો ભાજીને મેશ કરી દીધી છે એકદમ સરસ રીતે અને અહીંયા આપણે જે ગ્રેવી છે એનો તડકો લગાવી દઈશું. તમે લસણ ખાતા હોય તો લાલ મરચું પીસ્યું એની સાથે લસણ પણ નાખી દેવાનું. 2 ચમચી તેલ અને મેં બટરનો ટુકડો નાખ્યો છે. ગેસની ફ્લેમ સાવ રાખીશું. 1 ચમચી પાઉંભાજીનો મસાલો અને મરચાંની સ્લરી આપણે નાખી દેવાની છે અને એકદમ સરસ રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. તો તમારે અહીંયા લસણ પસંદ હોય તો લસણ સાથે પીસી લેવાનું. કાશ્મીરી મરચું, લસણ પાણી નાખીને પીસીને સ્લરી એકદમ સરસ એવી ચટણી બનાવીને તૈયાર કરી દેવાની અને તડકો મારી દેવાનો. હવે ભાજી જો ઘાટી હોય તો આપણે આમાં પાણી નાખવું પડે. મારી ભાજી છે એ પાતળી નથી, થોડી ઘાટી છે એટલે પાણીનો ઉપયોગ કરીશું. જો ભાજીમાં પાણી હોય ને પાતળી તમારે જોઈએ એવી હોય તો અહીંયા પાણી નાખવાનું નથી અને સીધો જ તડકો છે એ ભાજીની અંદર નાખી અને થોડીવાર કૂક કરી દેવાનું મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ. મસાલા સરસ ચડી જાય. હવે આ ચટણીમાં તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચટણીને સરસ રીતે કૂક કરી લેવાની. તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ એવું ઉપર આવી ગયું છે. તો આપણી તરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં જે અડધો કપ પાણી મેં નાખ્યું છે કેમ કે મારે ભાજી ઘાટી છે ને એટલા માટે. પાણી નાખી મિક્સ કરી અને આ પાણી આપણી ગ્રેવી છે એ હવે આપણે ભાજીની અંદર નાખી દેવાની છે. જેથી ભાજીનો કલર એટલો મસ્ત આવશે, ટેસ્ટ પણ લાલ ચટાકેદાર, ટેસ્ટ પણ એટલો સારો અને ભાજી પણ એટલી સરસ બનીને તૈયાર થશે. અને સમય બિલકુલ લાગતો નથી કેમ કે જ્યારે શાક બને છે ત્યારે સાઈડમાં તમે આ સ્લરીને બધું કરી શકો છો. મારે શૂટિંગ હોય એટલે થોડું તમને બતાવીને કરીએ તો થોડી વાર લાગી જાય. અને હવે આપણે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉકાળી દઈશું 3 મિનિટ જેવું. એટલે બધું ગ્રેવી ને બધું મસાલા શાક સાથે સરસ રીતે ચડી જાય. તો લાલ ચટાકેદાર ભાજી તમે બનીને તૈયાર થઈ જશે. ડબલ તડકા પાઉંભાજી કહેવાય પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે અને બિલકુલ સમય લાગતો નથી એવી. હવે ભાજી તમે જુઓ ધમધમાધમ ફૂટી રહી છે અત્યારે. તો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને તળિયેથી તમે જોશો ને ગમે ત્યારે તમે પણ ભાજી બનાવતા હશો છીટા બરાબર ઉડે કૂક થાય એટલે. હવે આપણી ભાજી છે ઓલમોસ્ટ રેડી જ થઈ ગઈ છે. એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ભાજીનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. એકદમ મસ્ત કલર બલર બધું બજાર જેવું ચાલ ચટાકેદાર. તેલ તમારે વધારે ખાવું હોય તો નાખવાનું, જેટલું ખાતા હોય એ પ્રમાણે. ગેસની ફ્લેમ બંધ કરી લીંબુ નીચોવી દઈશું અને લીલા ધાણા નાખી દઈશું. તો આપણી એકદમ ચટાકેદાર ભાજી રેડી છે ને. હોટલવાળાની સિક્રેટ આપણને આજ ખબર પડી ગઈ કે એની ભાજી કેમ આટલી લાલ થાય છે. આપણે જ્યારે ભાજી બનાવીએ ત્યારે આટલી લાલ ના થાય, પરંતુ આ રેસીપી મેં બનાવીને મને જ એવું થઈ ગયું કે વાહ, મજા પડી ગઈ. એવી સરસ ભાજી બનીને તૈયાર થઈ હતી. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. અને તમને મારી ભાજીની રેસીપી કેવી લાગી ને એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે ભાજી માટેનો પાઉં આપણે તે શેકીને તૈયાર કરીશું. તો બટર નાખી, ચપટી પાઉંભાજીનો મસાલો, ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા નાખી અને આપણે સ્પ્રેડ કરી દઈશું જેથી બધો જ મસાલો એકદમ સરસ પાઉંમાં ચોટે અને કલરફુલ એવા આપણા પાઉં શેકાઈને તૈયાર થાય. હવે મારા પાઉં નાના હતા એટલે 4 પાઉંને મેં સીધા જ મૂકી દીધા છે. જો મોટા પાઉં હોય તો વચ્ચે કટ કરી અને મૂકવાના. તો એકદમ સરસ રીતે આપણા પાઉં પણ શેકાઈ ગયા છે. તમે જો તેલ અને ભાજી નાખીને પણ શેકી શકાય અને આ રીતે પણ શેકી શકાય. તમારી અનુકૂળતાએ તમે શેકી શકાય. તો એકદમ સરસ એવા પાઉં શેકાઈ ગયા છે. તો હવે આપણે ગરમા ગરમ ભાજીને સર્વ કરી દઈશું. તો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી સલાડ સાથે કરી શકાય. મેં ભાજી, પાઉં, ટમેટા, છાશ, પાપડ બધું જ હતું. તો એકદમ સરસ રીતે ભાજી આપણી કલરફુલ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે આપણે બટર નાખી દઈશું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. 15 મિનિટની અંદર જ રેડી થઈ જશે. બસ એવી મજા આવે ને બનાવવાની. ફટાફટ 4 સીટી થઈ જાય ને તડકો લાગી જાય ફટાફટ નવરા. એકદમ સરસ એવી ભાજી બની ગઈ હતી. ટેસ્ટમાં પણ એટલી જ સરસ બની હતી. તમને આ રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમારી ઘરે તમે કંઈ નવી રીતે બનાવતા હોય તો પણ મને કહેજો. હું ચોક્કસથી તમારી સાથે વિડીયો શેર કરીશ. તો અહીંયા એકદમ ટેસ્ટી એવી આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. લારી રેસ્ટોરન્ટવાળાની રેસીપી આજે આપણને પાક્કી ખબર પડી ગઈ. એકદમ ટેસ્ટી બને છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.